आदिवासी एकता परिषद ने सरकारी मेडिकल कॉलेज की बुलंद की मांग। आदिवासी एकता परिषद ने दादरानगर हवेली में सरकारी मेडिकल कॉलेज बनाने की मांग बुलंद की है। आदिवासी एकता परिषद के कर्णधार प्रभु टोकिया सहित परिषद के प्रतिनिधियों ने कल प्रेस कॉन्फ्रेंस में कहा कि दाना में पीपी मोड पर मेडिकल कॉलेज नहीं बल्कि गवर्नमेंट मेडिकल कॉलेज बनाया जाना चाहिए। प्रभु टोकिया ने कहा कि यहाँ पर सरकारी मेडिकल कॉलेज बनाकर उसे पब्लिक प्राइवेट पार्टनरशिप मोड पर क्यों संचालित किया जाए। क्या इस कॉलेज को प्रशासन स्वयं नहीं चला सकता। उन्होंने कहा कि कॉलेज बनाने में करीब 1500 करोड़ रुपए का खर्च आएगा, तो इसका फ़ायदा प्राइवेट वाले आखिर क्यों उठाएं। उन्होंने कहा कि आने वाले दिनों में इस मुद्दे पर प्रशासक से मिलकर अपनी बात रखी जाएगी। यदि प्रशासन ने इस मामले में कोई कदम नहीं उठाया तो 1 लाख आदिवासी सड़कों पर उतरकर आंदोलन करेंगे। મેન જે આજની જે પ્રેસ કોન્ફરન્સ છે કે દાનામાં જે મેડિકલ કોલેજ લાવવાની જે વાત ચાલી રહી છે, આ મુદ્દા પર આજની પ્રેસ કોન્ફરન્સ છે અમારી। તમારા ચેનલો માધ્યમથી અમે પ્રશાસન અને શાસનના લોકોને જણાવવા માંગીએ કે દાદરા નગર હવેલી બાહુલ્ય આદિવાસી વિસ્તાર છે અને અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશ જે પણ છે ત્યાં ઘણી બધી કોલેજો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે, તો નગર હવેલીમાં પણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ લાવવામાં આવે, આ અમારી સૌથી પહેલી માંગ છે। જેમાં અમુક વિશેષ અધિકારીઓને કે નેતાઓને ફાયદો પહોંચાડવા માટે, નિજી સ્વાર્થ માટે, કોઈને ડીન બનવા માટે, કોઈને ચેરમેન બનવા માટે, કોઈને ડાયરેક્ટર બનવા માટે, આજે નિજી સ્વાર્થ માટે જે કાર્ય ચાલી રહ્યું છે એના પર અમારો સખત વિરોધ છે। મેડિકલ કોલેજ આવી રહી તો જનહિતમાં અને દાનાના હિતમાં શું છે। જ્યારે કહેવાય છે કે 1500-1600 કરોડનો પ્રોજેક્ટ આદિવાસીઓ માટે આવી રહ્યો છે, આદિવાસી વિસ્તારના વિકાસને માટે। આ પ્રોજેક્ટ માટે જમીનો અમારે લેવાની, પ્રશાસનની જમીન, સરકારની જમીન, એ જમીન પણ અમારી જ છે। જ્યારે ફંડ અમારો, જમીન અમારી અને કમાવાને બીજાને કમાવા આપવાના, તો આદિવાસી એકતા પરિષદે આ મામલે સખત વિરોધ કર્યો છે કે જે પીપીપી મોડ પર જે લાવવાની વાતો કરી રહ્યા છે એના પર આદિવાસી એકતા પરિષદે ગત 16 નવેમ્બરે 20 થી 25,000 સમુદાય રોડ પર ઉતરીને વિરોધ કર્યો હતો કે દાનામાં આદિવાસી વિશેષ, ખાસ કરીને આદિવાસી બાહુલ્ય આદિવાસી વિસ્તાર હોવાને કારણે અમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જોઈએ। છતાં પણ શાસન અને પ્રશાસનની અગર મનમાની કરતા હોય તો આદિવાસી એકતા પરિષદ આ મામલે 20 પંચાયતમાં, નગરપાલિકા વિસ્તારમાં 1 લાખ સમુદાય સાથે સહી અંગૂઠાની ઝુંબેશ ચાલી રહી છે અને આવતા દિવસમાં લોકશાહીના હિતમાં, લોકશાહી જે વિશેષ આમ જનતાને માટે જે પ્રાવધાન છે, પ્રશાસન સામે અમે રજૂઆત કરવા જઈ રહ્યા છે કે આ 1 લાખ સમુદાયની સહીના અંગૂઠા સાથે અમે માંગ કરી રહ્યા છીએ કે અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જોઈએ। અને છતાં પણ શાસન અને પ્રશાસન લોકો આ મામલે ધ્યાન નહીં લેતા હોય તો આદિવાસી એકતા પરિષદ એ તમામ નેતા અને જે પણ અધિકારી હોય એ લોકો સારી રીતે સમજી લે કે આ મામલે અમે 1 લાખ લોકો સાથે સાંકડી આંદોલન કરીને ઘેરાવો કરીશું।